કેમ છો મિત્રો? આજે અમારી ઓટમની દુકાનની રવિવારની અડધા દિવસની રજા હતી. અમે ખેતર તરફ નીકળી ગયા છીએ. આ અમારો ખેતરનો રસ્તો જાય છે, તમને બતાવીશું ત્યાં જઈને અમે શું ખેતરમાં વાવેતર કર્યું છે. અમે ખેતર તરફ જતા હતા ત્યાં મને એક રસ્તામાં સાપ મળ્યો છે. આ સામે બિલોરીમાંની મકડી કહેવાય છે, અમારી ખેતર બાજુ જે છે. સૂર્યદાદા આથમી રહ્યા છીએ, દેખાય છે, એકદમ જોરદાર નજારો છે. અમે સાંજના ટાઈમે અમે ખેતર તરફ નીકળ્યા છીએ. આ મારું ખેતર આવી ગયું, બધું વાવેતર થઈ ગયું છે. તમને બતાવી શું શું આવ્યું છે. અમારું આખું ખેતર છે. આ સવાસલા ગામ તરફ રસ્તો જાય છે આગળ. અમારી આ પાણીની કુંડી બનાવી દીધેલી છે. સામે આપણા વિડીયોમાં આવે છે વિક્રમભાઈ છે. હવે બતાવીએ શું વાવ્યું છે અમારા ખેતરમાં. આ મરચી વાવી છે. અમારું એક આ નાનું મંદિર છે ખેતર પર. આ અમારા ચોરાનું વાવેતર છે. પેલી સાઈડ કારેલી વાવી છે. આ સાઈડ તમને દેખાય છે આગળ કુબીનું વાવેતર છે. હાલમાં ચાલુ છે કુબી અમારી. આ કુબી છે. આ સાઈડ અમારા ભીંડાનું વાવેતર કરેલું છે. આ અમારી પાણીનો બોર છે. અમારું વાવેતર કેવું લાગ્યું તમે બધા કોમેન્ટ કરો. જોરદાર. આ સાઈડ રીંગણ વાવેલા છે, પણ હમણાં પાણી વાળ્યું છે તો થોડું ભીનું છે, આગળ જવાય એવું નથી. એકદમ જોરદાર આખો નજારો છે અમારા ખેતરનો. આ સામે તમને દેખાય બિલોરીમાંની મગરી કહેવાય છે અમારે. આખો જોરદાર નજારો છે.